સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લે છે। આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને પણ બતાવે છે। બસમાં આસપાસ મહિલાઓ બેઠી હોવા છતાં યુવક ગાળો બોલીને અન્ય મુસાફરોને કહી રહ્યો છે, આ સુરત છે, અહીંથી નીકળ। આ દરમિયાન કહે છે, આ જો 1.5 લાખ રૂપિયાનો ફોન અને હું રોયલ કાઠિયાવાડી છું। पर्समांथी રૂપિયા 5000 ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને પણ તે બતાવે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, એક યુવકનો વિડીયો વાયરલ થયો જે આખી બસ માથે લે છે, અપશબ્દો બોલે છે, ધમકીઓ આપે છે। કોણ છે આ યુવક? કોઈ કાર્યવાહી થઈ છે ખરી તેની સામે? जी बिल्कुल आ युवक है नशेड़ी युवक है અને તે ડ્રગ્સનો બંધાણી હોય એ પ્રમાણેની પ્રાથમિક માહિતી છે સાંપડી રહી છે। પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ આખે માથે લીધી હતી આ નશેડીએ, ત્યારે જાહેર પરિવહન જે સમિતિ છે એમના ચેરમેન આપણી સાથે મોજૂદ છે સોમનાથ મરાઠે, તેમની સાથે વાતચીત કરીશું। સમગ્ર વિડીયો તમારી પાસે આવ્યો છે, કઈ રીતે તપાસનો આદેશ? ગઈકાલે આ વિડીયો વાયરલ થયા પછી મારી પાસે સાંજે આવ્યો, ત્યારથી જ હું અમારા વિભાગના ડીએમસી અને મારા સિટી લિંકના જનરલ મેનેજરને આ વિડીયો મોકલ્યો છે અને તાત્કાલિક અસરથી આ કઈ કંપનીની બસ હતી, કયા સ્થાનકથી આ પેસેન્જર બેઠો છે, કઈ જગ્યાએ ઉતર્યો છે, આનો પ્રથમ દર્શને જે વિડીયો બનાવનાર એક વ્યક્તિ કોણ છે અને ડ્રાઈવર આ સિટી બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી, જે ડ્રાઈવરને એટલો એ ગાળ આપે છે તો ડ્રાઈવરે ગાડીને બ્રેક કેમ નહીં મારી, આ તમામને અને જે બસ સ્થાનકથી આ પેસેન્જર બેઠો છે ત્યાં જે બસ સ્થાનક છે, સ્થાનકનો જે કેશિયર છે એ અંદર એન્ટર થયો ત્યારે ત્યાં કોઈક એને ધમાકુડી કરી છે કે કેમ, અને ત્યાં જે સિક્યુરિટી હતી, સિક્યુરિટીને એક આ વ્યક્તિ ધ્યાન પર આવ્યો છે કે કેમ, આ સીસીટીવી મારફત અમે અમારો જે CCC કમાન્ડ સેન્ટર છે ત્યાંથી એના ડેટા મેળવી રહ્યા છે। આ તમામ વિગત આવ્યા પછી આ પોલીસને આ વ્યક્તિ પોલીસ કેવી રીતે શોધે એવી રીતે એની ઉપર ગુનો દાખલ કર્યો છે અને આ નશેડીઓને શોધીને અમે એનો વરઘોડો કાઢીશું અને ચોક્કસ એની ઉપર મોટી કાર્યવાહી કરીશું। જે પ્રમાણેની અત્યારે આ જે વાત સામે આવી છે, નશેડી છે, અન્ય લોકોનો જીવ જોખમમાં હતા, કેટલી ગંભીર બાબત માનો છો તમે? આ વાત ગંભીર છે। ડ્રાઈવરને અગર સાંભળ્યું હોય તો ડ્રાઈવરે બ્રેક મારવાની હતી અને જે વ્યક્તિ વિડીયો બનાવે છે એ પણ એક જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવે એનો કંઈ વાંધો નથી, પરંતુ એનો પણ એક તમે એક બહેન બેટીની આપણે શહેરની અંદર રક્ષા કરી શકતા નથી, તમે અપેક્ષા બહુ મોટી મોટી રાખતા હોય, પરંતુ એની બી જવાબદારી હતી, બસની પેસેન્જરોની જવાબદારી, ભલે બહેનો હશે પણ જે વિડીયો બનાવવાનો મને લાગે છે એ પુરુષ છે।